હવે તમે મને એમ કહો કે પહેલા ચરણ અને બીજા ચરણની ગણતરીમાં કેટલી આ લોકોએ વાર કરી। તમે 4મી તારીખે જ્યારે ગણતરી થશે ને ત્યારે સવારથી લઈને 4 વાગ્યા સુધીમાં આખા ભારત દેશના ઈવીએમઓ ખુલી અને એ ઈવીએમઓની ગણતરી થઈ અને રિઝલ્ટ આવી જવાનું છે। તો પહેલું ચરણ અને બીજું ચરણ તો 6 વાગે ગણતરી થઈ ગયેલી છે। એ ગણતરીના સરવાળાનો જ ખાલી સરવાળો કરવાનો હતો, તો પણ આ લોકોએ 10 દિવસે આપી છે એની ગણતરી, અને એમાં 1 કરોડ ને 7 લાખ વોટો વધારે છે। તો ગડબડ થાય છે એ જગ જાહેર છે, પરંતુ ચુનાવ આયુક્ત જ જ્યારે દેશના વડાપ્રધાને ચૂંટી લીધા હોય 3 તો એ લોકો શું બોલવાના? એટલે આ જે ડાઉટ્સ છે સાચા છે। અને રહી વાત હવે ઇન્ડિયા ગઠબંધનની જીત થશે, ભારત જોડો યાત્રા, ભારત ન્યાય યાત્રા અને નીતિશ કુમારના ગયા પછી પણ રાહુલ ગાંધીએ જે રીતે 28 પાર્ટીઓને જોઈન્ટ કરી અને નરેન્દ્ર મોદીએ જ્યારે મેનિફેસ્ટોનું મુસ્લિમ લીગ કર્યું ત્યારે વેબસાઇટ ઉપરથી, સોશિયલ મીડિયા ઉપરથી હાઈએસ્ટ મેનિફેસ્ટો કોંગ્રેસના ડાઉનલોડ થયા છે, તમે સર્ચ કરી લો। એનો ફાયદો ઇન્ડિયા ગઠબંધનને થવા જઈ રહ્યો છે અને ટનાટન ઇન્ડિયા ગઠબંધન એ સરકાર બનાવવા જઈ રહી છે અને દેશની મહિલાઓને ઠકાઠક ઠકાઠક ખટાખટ 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 એમના ખાતામાં પૈસા મળી રહ્યા છે। અને છેલ્લી વાત, મેં આપણા દેશના વડાપ્રધાનને એક નહીં, આ પૂરું કરવા દો, આ દેશના વડાપ્રધાનને મેં યશસ્વી વડાપ્રધાન કહ્યું, જ્યારે બેને અમારા નેતાને પપ્પુ કહ્યું। એટલે જ્યારે તમે મહિલા થઈને ગાળ બોલો છો ને અને પછી તમે મહિલા બની જાઓ છો ને, આપણે વિષયાંતર નથી થયું। મારે આપની પ્રતિક્રિયા જાણવી હતી, સાગરભાઈ મેં જાણી લીધી। આશાબેન, મારો પ્રશ્ન આપને, ગાળ બોલ્યા છો। ઓકે।